તો અમદાવાદમાં વરસાદી માહોલ થલતેજની સિલ્વર કાસા સોસાયટીના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પાર્કિંગમાં પાણી ફસાઈ જતા કેટલાક વાહનો ફસાયા છે. સતત વરસી રહેલા વરસાદથી રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા. ગુલાબ ટાવર નજીક આવેલી સોસાયટીમાં પાણી ભરાયા તો સ્થાનિકોએ તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી છે. પાર્કિંગમાં પાણી ઘૂસી જવાના કારણે અનેક વાહનો ફસાયા છે. આ વરસાદથી કેટલાક રહેણાંક વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો એ પાણીમાં ડૂબી ગયા છે, ત્યારે પાણીમાં વિસ્તારો ગરકાવ થયા છે. બીજી તરફ વાહનોની પણ આ સ્થિતિ. અને અમદાવાદના નિકોલ વિસ્તારની વાત કરીએ. સંગાથ 4 રસ્તા બેટમાં ફેરવાયા હોય પ્રકારના દ્રશ્યો, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. 5 વર્ષથી સતત પાણી ભરાવવાની સમસ્યાથી આખરે લોકો કંટાળી ગયા છે. છેલ્લા 24 કલાકથી સંગાથ 4 રસ્તા પર પાણી ભરાવવાના કારણે હવે સ્થાનિકો ત્રસ્ત થયા છે. ધંધા રોજગાર ખોરવાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તાર કે જ્યાં સંગાથ 4 રસ્તાના દ્રશ્ય છે, બેટમાં ફેરવાયો હોય આ વિસ્તાર પ્રકારના દ્રશ્યો. 5 વર્ષથી ત્યાંના સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આખરે લોકો કંટાળ્યા છે. 24 કલાકથી આ રસ્તા પર પાણી ભરાયેલા રહેવાથી સ્થાનિકો હવે કંટાળ્યા છે, ત્રસ્ત થયા છે. ધંધા રોજગાર ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો અમદાવાદમાં વરસાદે વિરામ લીધા પછી પણ ઠેર ઠેર પાણી ભરાયેલા રહ્યા. વેજલપુરની શ્રી નંદનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ. સોસાયટીના 100 થી વધારે ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. લોકોએ ઘરવખરી બચાવવાના પ્રયાસો પણ કર્યા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી અહીંયા પાણી ભરાયા છે. ત્યારે લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. 100 થી વધારે ઘરની આ હાલત છે, આ દશા છે. વેજલપુરની શ્રી નંદનગર સોસાયટી કે જે પાણીમાં ગરકાવ થઈ છે, માલસામાન લોકોનો પલળી ગયો છે, ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને 100 થી વધારે પરિવારો એ ઘરોની આ દયનીય દશા છે. ઘરવખરી બચાવવાના લોકો પ્રયાસો કરી રહ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી હજુ સુધી આ પ્રકારની પરિસ્થિતિ વેજલપુર વિસ્તારના લોકો વેઠી રહ્યા છે. ઠેર ઠેર જળબંબાકાર અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. શ્રી નંદનગર સોસાયટી કે જે આખી પાણીમાં ગરકાવ છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. 100 થી વધારે ઘરોમાં આ પ્રકારની સ્થિતિ છે. ચોવીસ કલાકથી અમદાવાદમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદ નગર સિટીના આ દ્રશ્યો છે કે જેમાં લગભગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા 100 જેટલા મકાનોમાં પાણી ફરી ચૂક્યા છે અને મકાનની અંદર પણ કહી શકાય કે કમર સુધી પાણી છે. લોકો હેરાન પરેશાન છે. દર વખતે આવી જ પરિસ્થિતિ ઊભી થાય છે અને કહી શકાય કે લોકો પોતાના ઘરમાં 24 કલાકથી કેદ હોય તેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં સર્જાઈ છે. સોસાયટીના રહીશો છે, તેમની સાથે વાતચીત કરીશું. આટલું પાણી ભરાયું છે, તમે ક્યાં બહાર નીકળ્યા છો? અમે અત્યારે તો બહાર દૂધ એવું થોડું ઘણું લેવા નીકળ્યા છીએ. જો કદાચ બધું બંધ થઈ ગયું તો પછી શું કરીશું, કેમ કે નાના બાળકો છે. અત્યારે નીચે તો આટલું પાણી તો કાલનું જ ભરાયેલું છે. કોઈ છે નહીં, બધા બિચારા ઘર તાળું મારીને બીજે ગયા છે, કેમ કે એમના ઘરમાં તો બહુ જ પાણી ભરાઈ ગયું છે. ના લોકો બેસી શકે, ના જમવાનું બનાવી શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. અને કાલે સાંજથી આવું છે, બપોરથી આવું પાણી ભરેલું જ છે. શું કહેશો, કેવો અનુભવ રહ્યો પાણીનો તમને? દર વર્ષે આવો જ હોય છે? દર વર્ષે આવું જ હોય છે. આ વખતે થોડું વધારે છે. પ્રોબ્લેમ એ છે કે પાણીનો કોઈ નિકાલ નથી. નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી પાણી ભરાયેલું છે. દરેકના ઘર સુધી કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ ક્યાંય થઈ નથી રહ્યો. અત્યારે વરસાદ બંધ છે તો પણ પાણી એમનું એમ જ ભરાયેલું છે. લાઇટની તકલીફ હતી, પાણી ઠેઠ સુધી ભરાયેલું છે. લોકોને આવવા જવામાં, કામકાજમાં બધે જ તકલીફ થઈ રહી છે. કાકા, તમે પણ વીટીવીની ટીમને જોઈને બહાર નીકળ્યા છો, શું કહેશો તમે? નમસ્કાર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે વર્ષોથી અહીંયા આ રીતે પાણીના ત્રાસથી એટલા ત્રાહીમામ પોકારી ગયા છે કે આ પાણીનો તો કોઈ નિકાલ જ નહીં થતો. અને સરકારી તંત્ર વાળા તો અહીંયા જોવાય નહીં આવતા કે અહીંયા શું થાય છે. કારણ કે ઇલેક્શન હોય ને ત્યારે બધા દોડધામ કરે છે કે આવો મત આપી જાઓ, પણ હવે અત્યારે કોઈ નહીં ફરકે. ગમે એવા મોટા અમલદારો હોય કે સરકારી તંત્ર વાળા હોય, અહીંયા કોઈ ફરકતું જ નથી. એટલે મહેરબાની કરીને હવે આગળ આ બધી વાતો જાય ને
કારણ કે આજ સુધી જે ગાડીઓ 2 વ્હીલર 4 વ્હીલર કાલથી સવારથી જે બગડ્યા છે ને એ તો અમદાવાદમાં હદ બહારની વાત થઈ ગઈ છે અને ઘરમાં તો રહેવાની એવું તકલીફ પડી ગઈ છે. હું તમારા ઘરની મુલાકાત કરું છું હમણાં, બરાબર. બીજા પણ એક અન્ય લોકો છે કે જે બારીમાંથી વીટીવીની ટીમની રાહ જોઈ રહ્યા હતા અને તેઓએ પણ કહ્યું હતું કે અહીંયા અમારે પણ તમને કેવું છે કંઈક. તેમની સાથે પણ વાતચીત કરીશું. લગભગ 24 કલાકથી અહીંયા લાઇટમાં પણ પ્રોબ્લેમ છે, લાઇટો પણ હતી નહીં. અહીંયા વાત કરીશું એક માસી છે કે જેઓ અહીંયા બારીમાંથી વીટીવીની ટીમને જોઈ રહ્યા હતા. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેટલા વાગ્યાથી આમાં તમે ઘરમાં પુરાયેલા છો? તમે રાતે 9 વાગે ગયા હતા. અમારા બાણિયાની ઘર બાજુમાં છે, ત્યાં ગયા હતા. ઘરમાં તો લગભગ કમર સુધી પાણી આવી જ ગયું હતું, એટલે અમારે પાણીમાં જ નીકળીને જવું પડ્યું. બાળકો છે એટલે અમને તો હેરાનગીરી છે ને. ખાવા પીવાની બધી વસ્તુ બી બગડી ગઈ, ફ્રીજ ગીજ બધી ઊંધું થઈ ગઈ. આ જો ઘરની માહોલ તમે જોઈ શકો, ઘરમાં પણ પાણી છે અત્યારે બધું. અહીંયા ગોટલા સુધી પાણી અત્યારે કાઢી ના એટલે ગોટલા સુધી આવી ગઈ, બાકી કમર સુધી હતું પાણી. તો આ જે કહી શકાય કે સોસાયટીના લોકો પોતાની આપવીતી વીટીવી દ્વારા તંત્રને કહી રહ્યા છે. તમે જે આ બાઇક છે, બાઇકની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. બાઇક પણ અત્યારે હાલમાં ઓલમોસ્ટ આખું ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકો અહીંયાથી પોતાનું ઘર છોડીને પણ સેફ પ્લેસ ઉપર જતા રહ્યા છે, પરંતુ જે લોકો જોડે બીજો કોઈ પ્રકારનો ઓપ્શન નથી એ લોકોએ ફરજિયાત અહીંયા રહેવાનો વારો આવ્યો છે. અને પાણીમાં જે કહી શકાય કે અનેકો કલાક નીકાળ્યા છે અને હજુ પણ કેટલા કલાકો નીકાળવા પડશે તે હજી સ્પષ્ટ નથી. આ બાજુ પણ તમે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બાજુ પણ એવા જ દ્રશ્યો અત્યારે હાલમાં જે લોકો કઈ રીતે સોસાયટીની અંદર બહાર જઈ રહ્યા છે. આ ઉપરાંત કહી શકાય કે પોતાના જે જીવન નિર્વાહ માટેની જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તે વસ્તુઓ લેવા માટે પણ ઘૂંટણસમા કેડસમા પાણીમાંથી પસાર થવાનો વારો શ્રીનંદનગર સોસાયટીના રહીશોને આવ્યો છે. ત્યારે તંત્ર હવે ક્યારે જાગશે અને ક્યારે આ પાણીનો નિકાલ થશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ભારે વરસાદથી અમદાવાદનો શેલા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. ક્લબો 7 રોડ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા ઉપર પાણી ભરાતા રહીશોને બહાર નીકળવામાં મુશ્કેલી વેઠવી પડી છે. તો જળભરાવના લીધે લોકો નોકરી ધંધા પર પણ નથી જઈ શકતા. સતત વરસાદ અને વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. શેલા વિસ્તારના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ક્લબો 7 રોડ પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે રહીશોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી મળી રહી છે અને જળભરાવના લીધે લોકો નોકરી ધંધા પર પણ નથી જઈ શકતા. તો અમદાવાદમાં ડ્રાઇવિંગ રોડ પર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. ડ્રાઇવિંગ રોડ પર મહાકાય એક વૃક્ષ ધરાશાયી થયું. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા માર્ગો બંધ થયા છે. અન્ય સોસાયટીમાં જવાનો રસ્તો પણ બંધ થયો છે. ડ્રાઇવિંગ સિનેમા રોડ કે જ્યાંના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સતત વરસાદ અને ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે. ડ્રાઇવિંગ રોડ કે જ્યાં પણ નુકસાની, આ તબાહીના દ્રશ્ય. અમદાવાદ કે જ્યાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થવાના કારણે રોડ બ્લોક થયો છે. અમદાવાદ શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી ને તેને કારણે ડ્રાઇવિંગ રોડ ઉપર એક મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું. દ્રશ્યો ડ્રાઇવિંગ રોડ ઉપરના બતાવી રહ્યા છે કે જે મહાકાય વૃક્ષ આખું હતું તે આખું મૂળમાંથી ઉખડી ગયું અને રોડ ઉપર છે તે પડ્યું હતું, જેના કારણે આખો રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો હતો. મહત્વનું છે કે હાલ એએમસીની ટીમ છે તે અહીં પહોંચી છે અને ઝાડ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. તે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે એએમસીનો સ્ટાફ છે તે હાલ અહીં પહોંચ્યો છે અને ઝાડ જે રસ્તાની વચ્ચે હતો તેને હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ છે તે પડતો હતો ને બપોર બાદ સાંજના સમયે છે તે અતિ ભારે જે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી ને તેને કારણે જે છે તે વાહન જે કહી શકાય કે અનેક જગ્યાઓ ઉપર શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના છે તે બનતી હતી. પરંતુ મહત્વની વાત છે કે ડ્રાઇવિંગ રોડ ઉપર પણ આ જ રીતના મહાકાય એક વૃક્ષ છે તે ધરાશાય થયું હતું. જોકે મનપાની ટીમ અહીં પહોંચી છે અને હાલ જે ઝાડ ધરાશાય થયું હતું તેને દૂર કરવાની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે.
કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં અવિરત વરસાદની વચ્ચે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી સર્જાઈ. અમદાવાદમાં 45 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ હોવાની ફરિયાદ મળી છે. તો ઘટનામાં સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ નથી. અવિરત વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પણ વધુ એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ છે અને સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ફાયર બ્રિગેડમાં પણ અનેક રેસ્ક્યુના કોલ આવી ગયા છે, ઝાડ પડવાના કોલ આવી ગયા છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો લગભગ 45 જેટલા ઝાડ પડ્યા હોવાના કોલ ફાયર બ્રિગેડમાં નોંધાયા છે. ત્યારે તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના બોડકદેવ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે ઝાડ પડ્યું હતું અને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. ઝાડ પડવાના કારણે રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે રોકાઈ ગયું છે. લોકોએ ડાયવર્ઝન લઈને પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જવું પડી રહ્યું છે. એટલે કે કહી શકાય કે અમદાવાદ શહેરમાં લોકો વરસાદની રાહતો જોતા હતા, પરંતુ આવી રીતે વરસાદ આવશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું. વરસાદ તો આવી છે, સાથે સાથે મુસીબત અને આફત પણ આવી છે. ત્યારે હજુ પણ અમદાવાદ શહેરમાં બપોરના 12 કલાક સુધીમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે આવનારા કલાકો અમદાવાદ માટે કેટલા ભારે રહેશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સતત વરસાદથી અમદાવાદ થંભી ગયું છે. અમદાવાદમાં અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. આખી રાત વરસાદ વરસતા વરસાદી પાણી ભરાયા છે. એરપોર્ટ રોડ કે જ્યાં કમર સુધીના પાણી ભરાયા છે. એરપોર્ટ પોલીસે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કર્યું. ત્યારે આખી રાત વરસાદ વરસ્યો છે અને પાણી જે સતત ભરાઈ રહ્યું છે. વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે. એક તરફ રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે. આ એરપોર્ટ રોડ પરના દ્રશ્યો છે. ફસાયેલા લોકોની મદદે ત્યાંની સ્થાનિક પોલીસ પહોંચી. આખી રાત સતત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એમની મદદે પોલીસ પહોંચી. ટીમ દ્વારા લોકોનું સ્થાનિકોને મદદ કરવામાં આવી. તો એરપોર્ટ રોડ પર આ પાણી ભરાયા છે. લોકો ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.